હર હર મહાદેવ. આજે હું આવી ગયો છું ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ દીવ. મિત્રો, ઘણા દિવસથી મારા શોર્ટ વિડીયોમાં કમેન્ટ આવતા હતા કે ગંગેશ્વર મહાદેવનું મંદિર એ ક્યાં છે. તો મિત્રો, આજે ફૂલ એડ્રેસ એ વિડીયોના માધ્યમથી લઈને આવી ગયો છું. મિત્રો, ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ દીવ જિલ્લાના ફુદમ ગામમાં આવેલું છે. આ મંદિર એક નાનકડી એવી ગુફાની અંદર સ્થિત છે. ગંગેશ્વર મહાદેવનું આ મંદિર, એમાં સમુદ્ર એ 24 કલાક મહાદેવનો અભિષેક કરે છે. અરબ સાગરના કિનારે આ મંદિર એ 5 પાંડવો દ્વારા બનાવવામાં આવેલું છે. પૌરાણિક કથા અનુસાર કહેવામાં આવે છે કે યુદ્ધના સમયે 5 પાંડવો દ્વારા ગંગેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અને આ એકમાત્ર એવું મંદિર છે મિત્રો કે જે અરબ સમુદ્રના કિનારે છે અને ત્યાં સમુદ્ર ખુદ મહાદેવના શિવલિંગોનો અભિષેક કરે છે. તમે જેટલો પણ બીલીપત્ર નાળિયેર ચડાવો તે જોઈ શકો છો કે સમુદ્ર એ કેટલો તોફાનમાં છે અને મહાદેવના શિવલિંગ ઉપર જળ ચડાવે છે. મિત્રો, મહાદેવનું આ મંદિર એ દીવ જિલ્લાના ફુદમ ગામમાં આવેલું છે અને એક નાનકડી એવી ગુફામાં પથ્થરની મોટી શિલાને કાપી અને બનાવવામાં આવ્યું છે. આ એક અનોખું મંદિર છે કે જ્યાં સમુદ્ર જાતે મહાદેવની શિવલિંગોનો અભિષેક કરે છે. તો મિત્રો, એક વખત જરૂર આવો અને મહાદેવના દર્શન કરો. તો તમે જોઈ શકો છો કે આ મોટી પથ્થરની શિલાની વચ્ચે મહાદેવનું મંદિર એ બનાવવામાં આવ્યું છે. ઘણી દંતકથાઓ મુજબ એમ કહેવામાં આવે છે કે આ 5 શિવલિંગોની સ્થાપના એ મહાભારતના કાળમાં 5 પાંડવો દ્વારા કરવામાં આવી છે અને તેમની રચના એ રૂપ અને કદના આધારે કરવામાં આવી છે. હર હર મહાદેવ.